અચ્છા, એટલે છોકરી ગોતી લીધી, આમ આમ કરે છે. અચ્છા, હવે ખબર પડી એ તો માવો ઘસે છે. હું તો ખાલી પીલી એમ કરતી હતી કે તું મારી સોપારી ને હું તારો માવો, કે તું મારી સોપારી ને હું તારો માવો. જો તું મારી જોડે નહીં બોલે તો ઉપાડી જશે તને. હા તો બોલો બધા, મારી જોડે બોલો બધા, વાત તો કરો. કોઈને શાયરી કરવી છે, કોઈને મારા માટે ગીત ગાવું છે, કોઈને ડાયલોગ બોલવું છે, કોઈને ડાન્સ કરવું છે, કોઈને ગરબા રમવા છે. અમારી બહેનો તો બધી તૈયાર છે. પેલા કાકા સાચે જ આવી રહ્યા છે. આવી જાઓ કાકા. અરે બાપરે, જોયું? ઓહો હો, તમને લોકોને એવું લાગે આ જો નોજવાનો તમારું ખૂન ઠંડુ પડી ગયું. મારા કાકા હા મોઢામાં દાંત નથી, આંખો આખી ખુલતી નથી, પણ ડેરિંગ તો જો. આ તો નીચે ત્યાં ગોઠવાઈ ગયા, નજીકથી જોઉં છું, ઝૂમ કરીને ગયા. હું ભૂલી ગઈ, મને કહે છે તમે ભૂલી ગયા ને. આ તો કોઈ ઘાયલ આશિકો એવી રીતે વાત કરે છે કે તું મને ભૂલી ગઈ. અહીંયા કોનું દિલ તૂટ્યું છે? કોઈને દગો મળ્યો છે? પેલાને જ મળ્યો છે દગો તો. સાચું કોનું દિલ તૂટ્યું છે? અચ્છા, એ તો પુષ્પરાજ છે. હા, ઝુકેગા નહીં સાલા. તો આવું એટીટ્યુડ રાખો તો પછી તૂટી જાય, તમને દગો જ મળે. બહુ એટીટ્યુડ નહીં રાખવાનો. હા, છોકરામાં બહુ એટીટ્યુડ હોય કે હું તો સામેથી વાત જ ના કરું. અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે. હવે લગન થઈ ગયા, બંને વચ્ચે ઝઘડો થયો તો છોકરાઓને કેવું હોય કે હું તો સામેથી વાત જ નહીં કરું. અને હવે મારી બહેનો એમ એટીટ્યુડમાં રહે છે, હું સામેથી વાત ના કરું. પણ બહેનોથી બોલ્યા વગર રહેવાય? સાચું કહો મને, વાત કર્યા વગર રહેવાય? ના રહેવાય. 1 કલાકથી 2 કલાકથી 3 કલાકથી બંને એકબીજા સાથે વાત જ ના કરે, પણ બેનથી રહેવાયું નહીં. બેને એના પતિના સામે ખાલી આમ આંગળીનો ઈશારો કર્યો. એનો પતિ દોડીને એની પાસે ગયો કે બોલ શું કામ છે? પેલી કહે છે કે કાંઈ નહીં, હું તો મારી આંગળીની તાકાત ચેક કરતી હતી. એટલે બહેનોની આંગળીમાં પણ આટલી તાકાત છે. હા, તો આજે આપણી વચ્ચે આટલા બધા માસીબાઓ પોતાનું આશીર્વચન આપવા માટે આવ્યા છે, આટલા બધા મહાનુભાવો પણ આવ્યા છે, અને તમે બધા પણ અહીંયા આવ્યા છો. તો મને એવું છે, આ ગામનું મેં અત્યારે નામ પૂછ્યું હતું, કોઈએ જોરથી કીધું નહીં. ફરીથી મને કહો કે ઇન્દ્રધનુષમાં રંગ 7 છે, પણ મને તો ગુલાબી જ ગમે છે. ઇન્દ્રધનુષમાં રંગ 7 છે, પણ મને તો ગુલાબી જ ગમે છે. આજુબાજુમાં ગામડાઓ તો ઘણા બધા છે, પણ અમને તો ધંધુ